આ છે પટવાનો ડેમ। તો તમે જોઈ શકો છો મિત્રો કેટલું બધું પાણી છે। આ પટવા ખોડિયારમાં મંદિરનો ગેટ છે। આ ગેટની અંદરથી ખોડિયારમાંના મંદિરે જવાનું। ચાલો તો આપણે મંદિર તરફ જાવે, તમને બધાના દર્શન કરાવું। મિત્રો આપણે આવીએ છીએ પટવાના ખોડિયારમાંના મંદિર ફેમિલી સાથે। નહીં આપણે ક્યાં આવ્યા બેટા? હે પટવા। તો ચાલો મિત્રો આપણે પટવા ખોડલ ધામમાં માતાજીના દર્શન કરીએ। તો વાવમાં બિરાજમાન કાળ ભૈરવ દાદા અને ડાબી સાઈડ બટુ ભૈરવ દાદા જે પટવા ધામને સાક્ષાત સુરક્ષા કરી રહ્યા છે। માતાજી સાક્ષાત આ બિરાજમાન છે, જેમના દર્શન કર્યા તમે પણ કરી લ્યો। આ એ વાવ છે જ્યાં ઉનાળામાં પણ પાણી ખતમ નથી થતું અને એકદમ મીઠું પાણી રહે છે। આજે અમે બધાએ દર્શન કરી લીધા, તમે પણ તમારા પરિવાર સાથે માતાજીના દર્શન કરવા આવો, તમને પણ માતાજી દર્શન કરવાનો લાવો આપે। માં ખોડિયારમાંના ચરણમાં આપણા ખુશીબેન સુતા છે, એ પણ દર્શન કરવા। આપણે ખોડિયારમાંના ફેમિલી સાથે દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરવા આવો। હવે આપણે ધીમે ધીમે જવાનું છે પટવાના દરિયે। આપણે મોટાભાઈ પાછળ રહી ગયા છે, એની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે, આપણે પેટ્રોલ 1 લીટર લઈને દેવા જવાનું છે। દુકાને પહોંચી ગયા પેટ્રોલ લેવા। 1 લીટર પેટ્રોલ આપજે। 1 લીટર પેટ્રોલ લઈ લીધું છે। આપણે 1 લીટર પેટ્રોલ લઈ લીધું છે, આપણે મોટા ભાઈને દેવાનું છે। ગાડીમાં પેટ્રોલ ફૂટી ગયું છે। સુનસાન એરિયામાં પેટ્રોલ પંપ ક્યાં લેવા જવું? ખાસ આ બાજુ આવો પેલા પેટ્રોલ પૂરાઈને આવજો। વીરપુરમાં એક પેટ્રોલ પંપ આવે ને પેટ્રોલ ત્યાંથી પૂરાઈને આવજો, ને હેરાન તો આ રસ્તામાં 25 કિલોમીટર છે। પેટ્રોલની સુવિધા થઈ ગઈ, હવે આપણે જવાનું છે પટવા દરિયે।
દરિયા કિનારે ગાડીમાં પેટ્રોલ તો પૂર્યો છે પછી ગાડી ચાલુ નથી થતી. ચાલુ થઈ ચાલુ તો થઈ ગઈ છે. હલવાઈ ગયો. મોટા ભાઈ ગાડી પેટ્રોલ પૂરું થઈ ગયું છે ને ધક્કો મારી મારીને દરિયા પોકાડી દીધા. આપણે સ્પ્લેન્ડર આ બધા માસલા પડે છે. ટાટો ટાટો પવન કેટલો મસ્ત આવે. આપણે નયન શું કરશો મીના તો નયન ભાઈ આને ગુગા હોય તમે ગુગા જોયા નહીં હોય તમને ગુગું બતાવું. નયન ભાઈ તો ગુગા વીણા અને શું કરવાનું છે હવે પાણીમાં નાખીને ધોવા હવે ગુગા વીણો હાલો ભાઈને પાછું એક મળી ગયું ગુગું. ભાભી ને આવું નતું ત્યાં રહી ગયા છે. હાલ દોડ ને દોડ એટલે પોગી ગયા તો દરિયે એક વાર આ શું પકડું છે? આ તો સીપ પકડું છે. એલા હીરો બેન અમાર હીરો બેન ના ફૂલ મજા આવી ગયો. કેવું મનસુખભાઈ તમારે દરિયા બાબતે? બસ બહુ મજા આવે છે, ઠંડો પવન આવે છે. તમારે સુરતમાં દરિયો કેમ હોય સાહેબ? તમે ડુમસ દરિયા જાઓ કે નહીં સાહેબ? ત્યાં બહુ ગંદકી હોય છે, કચરો હોય છે, ચોખ્ખું પાણી છે, અહીંયા ચોખ્ખું પાણી છે. જો આ સપાટી જોવો આની એમાં ક્રિકેટ રમવા જેવું મેદાન છે મોટું જબરદસ્ત, ઠંડો પવન મજા આવે. તો સાહેબ તમે વેકેશન કાઢવા ક્યાં જાઓ? બસ અહીંયા બધે સગા સંબંધીની ઓલે રાત રહેવાની અને દિવસો કાઢવાના. વેકેશન બધે આ ગામથી બીજે ગામ, આ ગામથી બીજે ગામ. એ તો સાવ આવવાનું રહે પણ શાંતિ ક્યાં મળે એ ગયો ગામડે એમ ને. તમે આપણે સુરત વાળા કહી દો એકવાર ફરજિયાત આપણે દરિયાની કે જંગલની મુલાકાત લઈ. હા, સુરત થી બધા વેકેશન કરવા આવો દિવાળી બધું ગામડાની મોજ લ્યો અને દરિયાની મોજ લ્યો. આ લોકો માસ્તા પીકડા છે, આપણે જોવા જવાના છે હું પીકડું છે. પકડું તા દીકું બાવ જો માછલી કેવા બેન આ બે ભાઈ તો શિવલિંગ બનાવે છે. એ શું કરો? મંદિર બનાવે. આવ્યું નહીં પાણી આવ્યું ભાઈ. આ તો પલ્લી ગયો, પીપી થઈ ગયું. એ ભાઈ તમે શું કરો? હે પોસા પોસા આ શું કરો છો? રમકડા
હીરવાન શિવલિંગ બનાવી ગયો અહીંયા નાખો અહીંયા નાખો ઈલો અહીંયા આમ કરીને અહીંયા હાથ ધોવાનું જુગાડ કર્યો છે ભાઈ આપણા માનવો પેન્ટર છે. અરે વાહ, આપણે યસ કર્યો છે. બાજુમાં ખાલી જગ્યા રાખી છે. જે કોઈને ખાલી જગ્યા પૂરી હોય તો કહેજો. હાલે આ સાહેબ હજી બાકી લાગે. હું તો આ દિલ બનાવું કેવું લાગે એકવાર તમે કોમેન્ટ કરજો, અને ખાલી જગ્યા પૂરી હોય તો કહેજો. હવે આપણા સાહેબ બનાવે છે દિલ. જો આ સાહેબને આપણે કેવું દિલ આવડે. પાછું દિલ બનાવો. વન્સ મોર. આ દિલ નો હાલે છે. બીજું બનાવો દિલ. ફરી લીધા છે ફોટો વિડીયો અંદર લીધો. ફૂલ આનંદ મંગલ કર્યું છે. બધાને જવાનું છે ઘરે. ઘરે એટલે આપણે મામાની ઘરે જવાનું છે. મામાની ઘરે છે આખા રીંગણાનો પ્રોગ્રામ. આખા રીંગણા રોટલા ખાવાના છે આપણે. આખા રીંગણા ખાવાના. અલે ઘરે આજ બીજા દરિયા જવાનું છે. અહીંયા છે ને દરિયા રહેવું છે ને આપણે જવું ઘરે. શું કામ રોવા? કેમ રોવા? આપણે પોતપોતાની ગાડી લઈ ઘરે ડાયરેક્ટ મામાની ઘેર જવાનું છે આપણે. હાલો તો આપણે થોડી વાર ગાડી આખી લેવી, ચીન ચપાટા કરી લેવી. ચીન ચપાટા થાય એટલે ઘર આવે ઘર ભેગા. આપણે ફાઇનલી આપણે મામાની ઘરે પહોંચી ગયા છે. મામાની ઘરે બધા મહેમાન છે. આપણે પ્રોગ્રામ છે. જોઈએ આપણે શું છે સારું સારું. પહેલા તો આપણે માતાજીના મઢમાં ગયા છે દર્શન કરવા. માતાજીના દર્શન કરી લેવી. બધા મહેમાન આવી ગયા છે. મામા અને દાદા. અહીંયા તો આપણા બા તો જો ઘીમાં પચપચથી લાપસી બનાવે છે. અરે વાહ. આપણા મોટા ભાઈ ચૂલો જગમે છે. શું બનાવવાનું છે ચૂલા ઉપર? સંજયભાઈ પાપડ શીખે છે. પાપડ આપણે પાપડ ટેસ્ટ કરવી કેવો પકડો થઈ કે પોસો પકડો. મારે ખાવો હોય તો કહેજો, થોડો મોકલાવી. પાપડ છે મારી પાસે. તું પાપડ ખાઈ જા. આપણા મામા મસાલો ખાય છે. ખારો છે તીખો ટેસ્ટ કરે છે. તેલ આવી ગયું. મામા મરચાં નાખી દીધા છે. તળાય છે હવે. મામાની છોકરી રોટલા બનાવે છે. રીંગણાનું શાક છે. અરે વાહ, કેટલા મસ્ત છે આખા રીંગણાનું શાક. તો બધા મહેમાન જમવા બેસી ગયા છે. આપણે પણ હવે જમવા બેસી જાય. ખીચડી, લાપસી, રોટલો, પાપડ, મરચા અને આપણા મોટા ભાઈ લાવે છે આખા રીંગણા. એસો ઓછો નાખજો તો ખાઈ ખાઈને ભૂકા કાઢી નાખવાના છે.
આવજો.